નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠાના પોશીનામાં ચિત્ર વિચિત્રના લોકમેળાનું રંગે ચંગે સમાપન થયું। સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે 28 અને 29 માર્ચના રોજ આદિવાસી સમાજના પરંપરાગત ચિત્ર વિચિત્ર લોકમેળાનું બિરદાવેલું સમાપન થયું। આ મેળો ત્રિવેણી સંગમ તટ પર યોજાયો, જેમાં સઘળા આદિવાસી સમુદાયના લોકો એકઠા થઈને ભજન, કીર્તન, પરંપરાગત નૃત્ય અને અસ્થિ વિસર્જનની વિધિમાં સામેલ થયા। આ દરમિયાન યુવક યુવતીઓ પાંસણી પાન ખવડાવવાનું પરંપરાગત ક્રમ અનુસરે છે, જે સમાજની સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાને પ્રગટાવે છે। પર્યટકો ફ્રાન્સના એનિયસ અને જોજે સહિત આ પરંપરા અને જીવનશૈલીનો અનુભવ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ ભવ્ય મેળામાં આદિવાસી સંસ્કૃતિ અને મનોરંજનનો અનોખો સંકલન પણ જોવા મળ્યો હતો। रिपोर्टर दिलीप परमार, एसडी न्यूज़ गुजराती, तलोद, साबरकांठा। नाम बोलो पहले। मेरा नाम राजमल वडेरा है और मैं कोटरा का निवासी हूँ। और जैसे कि हमारे हर साल हर बार जैसे कि यहाँ पे महाकुंभ नहीं जा सकते हैं, इसीलिए हमारे जैसे कि पड़ोस गांव में गुजरात में चित्रवेतर में जो महादेव जी का मंदिर है, वहाँ पे नदी है, वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है, जिसकी अर्थी होती है, उसको विसर्जन करने के लिए हम यही आते हैं, इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं। इसलिए हमारे पूर्वज भी यही लाते थे और मेरे भी दादी ऑफ हो गई थी, तो मैं भी उनके अर्थी विसर्जन करने के लिए यहाँ पर आया हुआ हूँ। धन्यवाद।